સદગુરુ મહારાજની જય. એક ઉંમરવાળા ડોહા થઈ ગયા હતા. બહુ મહેનત કરી હતી. દીકરાને બધે કામ ધંધે લગાવી દીધેલા. અને અશોક સાહેબે ચારેય દીકરાને એમ થયું કે આપણે ડોહાને મરવાની જ દેવા. જ્યારે ડોહા પથારી વયસ થયા, દીકરાએ મોટા મોટા ડૉક્ટરો, હકીમો બધાને બોલાવી દીધા કે ગમે એ ખર્ચો થાય અમારે બાપાને મરવા નથી દેવાના. એમને અમારી માટે બહુ મહેનત કરી છે. તો ડૉક્ટરોએ હાથ ખખેરી નાખ્યા કે ભાઈ ડોહા જીવશે નહીં. હકીમોએ હાથ ખખેરી નાખ્યા. છેવટ દોરા ધાગાવાળા જોશી દાણા જોવાવાળાને બોલાયા કે ભાઈ આમાં ડોહા નહીં બસે. આમાં માતાજી સારું ભાળત જ નથી. દીકરા નિરાશ થઈ ગયા. ગામના ખબર પૂછો આવે કેમ છે બાપાને, કે હવે બાપા ઘરે બે ઘરેમ છે. ડૉક્ટરોએ ના પાડી, હકીમોએ ના પાડી, જોઈશે ના પાડે. અરે દાણા જોવાયા સપટી ન ખાય. માતાજી સારું નથી પાળતી. તો કે આપણે શિવ મંદિરે મોટા મહાત્મા આવ્યા છે અને કહેવાય બહુ ચમત્કારી કે મરાય બેઠા કરે. તો તમે જાઓ ને, શિવ મંદિરે છે આપણે કામમાં, અમને આવ્યા છે. દીકરા તો જ્યાં શિવ મંદિરે મહાત્માને કે અમારા બાપા જીવે એવું નથી, તમે કાંઈક કરી દો. ભલે અમને ખર્ચો ગમે એ થાય, તમારે જે દક્ષિણા લેવી લીજો, અમારા બાપાને સારું કરી દો, બહુ બીમાર છે. મહાત્મા તો આયા, ચલો અમે આવું. મહાત્મા આયા, નાચ તપાસી કે ભાઈ આમાં કાંઈ છે નહીં. અરે મહાત્મા તમે તો મોટા જોગંદર કહેવાઓ. તમે કહેવાય છે કે મરાય બેઠા કરો, ચમત્કારી કહેવાઓ કે બધું હાશું, પણ આમાં ડોહામાં હા નથી, શ્વાસા નથી. હું કરું? જો કોઈ તમે 7 દીકરામાંથી એકાદો શ્વાસો આપી દો તો ડોહાને હમણાં બેઠા કરી દઉં. અરે બાપા શ્વાસો કોણ તે? હવે એ તો તમારા બાપાને બેઠા કરવા હોય, તમે એકાદો 4 ભાઈઓમાંથી આપો. ના બાપા એ તો હવે ડોહાને જે થયું એ બીજું શું, એમને આવતા ખૂટે રહે બાપા અમારે. હવે બીજું શું કરવું? તો વળે 2 બીજા ખબર કાઢવા આવ્યા કે લ્યા હું કેમ છે બાપા? અરે બાપા કે વિયાઈ જાય અમારે, કે કાળ પડ્યો, ઘણો ખર્ચો કરવો, જે ક્યાંય કહી દેવું હતું. ડોહાને બસાવવા હતા, ડોહા ન બસ્યા. પગે આપણે દરગાહે હવારનો ઓલો ફકીર રાડ્યું નાખે, હે અલા બોલાવી લે તારા દરબારમાં, હવે હું થાકી ગયો છું. તો તમે જાઓ, કંટાળેલા હા દે. છોકરા તો વળે ફકીર બાપા પાસે ગયા. કેમ ફકીર બાપા રાડ્યું નાખો? કે બસ હવે હું થાકી ગયો, આ જિંદગી કંટાળી ગયો. હવે તો અલા બોલાવી લે એના દરબારમાં. પગે તો એક હા દેતા રહીશું અમારે ડોહાને. હા નથી ગયા. મહાત્મા કે હા લાવી દો ને તો હમણાં ડોહાને બેઠા કરું. હા બાપા કે લઈ જાઓ, હાલો હાલો હા આપી દો, મારો છૂટકો જ થાય. ફકીર બાપાને લાવે છે અહીંયા મહાત્મા પાસે કે લ્યો આ ફકીર બાપા હા દે એમ કે હા. મહાત્માએ તો મંતર ભણીને ફકીરનો હા ચડાયો. ફકીર મરી ગયા. ડોહા પથારીમાં જ બેઠા ત્યાં અને મંડ્યા બાંગો દેવા, અલ્લાહ બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર. અરે બાપા કે બંધ થાવ, તમે કેમ આવી બાંગું પુકારો? કોઈનું ન સાંભળે.
મહાત્માને કહેતો કે મહાત્મા આને બંધ કરો ને કે આવું અમારે હિન્દુમાં આવું ન બોલાય, આપણે હિન્દુમાં આવું બોલાય કે આ બંધ નહીં થાય સલાહ, કે કેમ નહીં બંધ થાય, કે ફકીરનો હા છે. એમ જેને જેને જે હા સડે જાય છે એ બંધ નથી થતા. કોઈને માતાજીને હા સડી ગયા, કોઈને દેવોના, હનુમાનના, રામના, અરે નેકના, કોઈને ગરુના હા, ગરુ નામ જપાવે કે લ્યો આવું ભજનમાં મૂકી દે, ગરુ નામ જપાવે. આ જેના હા સડી ગયા એ બંધ નહીં થાય. ને ગોજા બાપુએ જ એવું કીધું છે, આ જીવને સ્વાસ્થ્યની સગાય ઘરે ઘરમાં રાખે નહીં ભાઈ. આ શ્વાસ જીવને શ્વાસની સગાય, અને પોતાનો જ શ્વાસ હાલે, બીજાનો ન હાલે. જય ગુરુ મહારાજ.